ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ. ભરૂચમાં આજે ફરી એકવાર સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને માહિતી મળતા જ પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કોર્ટ પરિસર ખાતે દોડી આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવી ચુસ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કોર્ટના ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલા દિવસોથી ગુજરાતની વિવિધ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યા ઈમેલ મળવાના બનાવો સામે આવી રહ્યા છે. આ સિલસિલો હજુ યથાવત રહેતા ફરી એકવાર ભરૂચ જિલ્લા કોર્ટને ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સજાગ બની ગઈ છે. મહત્વનું એ પણ છે કે ભરૂચ જિલ્લામાં આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ યોજનાર છે, જ્યારે આજે નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કાર્યક્રમ યોજાયો. આવી પરિસ્થિતિમાં ધમકી ભર્યા ઈમેલને કારણે પોલીસ અને તંત્રની ચિંતા વધી ગઈ છે. હાલ પોલીસ દ્વારા ઈમેલના સોર્સ સુધી પહોંચવા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે સતર્કતા વધારવામાં આવી છે. જો કે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો.